જંબુસર એસટી ડેપોના મુસાફરો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકારે ડેપોને વધુ 2 નવીન બસોની ફાળવણી કરી છે. આ બસોનું પ્રસ્થાન જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન બસોનું પ્રસ્થાન કરતી વખતે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ મીડિયાના સભ્યો સાથે બસમાં બેસીને જંબુસર પેટ્રોલ પંપથી એસટી ડેપો સુધીની મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેમણે બસની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો માટે આ બસો કેટલી ઉપયોગી થશે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે નવી બસો મળવાથી જંબુસર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને ઝડપી પરિવહન સેવા મળશે. આ સાથે જંબુસર ડેપોની કાર્યક્ષમતામાં પણ વધારો થશે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને થશે. આજે જંબુસર એસટી ડેપો ખાતે ગુજરાત સરકાર દ્વારા 2 નવી મિની બસો આપવામાં આવી અને એ બંને બસોનું આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તે પ્રસંગની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર, આમોદ શહેર, જંબુસર શહેર ના સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ચૂંટાયેલી પાંખના આમોદ અને જંબુસર નગરપાલિકાના સૌ પદાધિકારીઓ તેમજ ખાસ તો જંબુસર ખાતેથી ડેપોના મેનેજર એવા આદરણીય શ્રીમાળી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા અને જંબુસર ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી આજે આ બંને બસોનું પ્રસ્થાન કરાવ્યું. આ બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. 2 દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસોની જ્યારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી. તેનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી. ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું.